નમસ્કાર. સમાચારમાં આગળ વાત કરીએ વિસાવદર તાલુકાની. તો વિસાવદર તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખના ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે વિસાવદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારના ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે વિસાવદર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાયેલ ત્યારે ભાજપ પાર્ટીના 12 સભ્યો ચૂંટાયેલા અને કોંગ્રેસ પાર્ટીના 6 સભ્યો ચૂંટાયેલા છે. ત્યારે ભાજપની સ્પષ્ટ બહુમતીને લીધે પહેલા 2.5 વર્ષ માટે નીતિન કપુરિયા પ્રમુખ અને અશ્વિન સરધારા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા છે. પ્રમુખ પદ શુભાવેલા ત્યારે બાદ 2.5 વર્ષની મુદત પૂરી થતાં બક્ષીપંચ અનામતનું રોટેશન આવતા ભાજપ દ્વારા પ્રમુખ તરીકે બલગામ સીટ ઉપરથી ચૂંટાયેલા રેખાબેન સોમાભાઈ સરસિયા તેમજ ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ કોટડિયા તેમજ કારોબારી ચેરમેન તરીકે લીનાબેન કાવાણીનું ફોર્મ ભરવામાં આવેલું હતું. સામે કોંગ્રેસ પક્ષના પાસે બહુમતી ન હોય તેથી ચૂંટણી પ્રક્રિયા એકતરફી હોય ત્યારે ભાજપ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા પેંડા ખાઈને જીતની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના 2.5 વર્ષના શાસન પૂર્ણ બાદ નવા 2.5 વર્ષના પ્રમુખ કારોબારી ચેરમેન નિમણૂક કરવા માટે માર્કેટિંગ યાર્ડમાં ભારતીય જનતા પાર્ટીની મિટિંગ હતી. પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરી અને ત્યાંથી વ્હીપ લઈને અમારે ધીરેજભાઈ સુધી આવ્યા હતા. એમાં પ્રમુખ તરીકે નામ રેખાબેન સોમાભાઈ સરસિયાનું નામ આવ્યું છે. ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ અલ્લાભાઈ કોટડિયાનું નામ આવ્યું છે અને કારોબારી ચેરમેન તરીકે લીનાબેન નીતુભાઈ કાવાણી આ ત્રણેયના નામ પાર્લામેન્ટરી બોર્ડે ભારતીય જનતા પાર્ટીના નક્કી કરેલા નામ આજે અહીંયા નક્કી થયા હતા અને એમાં આજે પ્રમુખ ઉપપ્રમુખના ફોર્મની વિધિ હતી. ફોર્મ ભરાઈ ગયા છે અને ગયા 2.5 વર્ષ ખૂબ સારું શાસન થયું એવા અમારા તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના નીતિનભાઈ કપુરિયા તેમજ ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ સરદારા તેમજ અતુલભાઈ ભાયાણી કારોબારી ચેરમેન તરીકે અને ખૂબ સારો વહીવટ કર્યો. તાલુકાની પ્રજાને ખૂબ સારી એવી કામગીરી કરી